અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે ટાટા નેનો કંપનીને સરકારે 33,000 કરોડ રૂપિયાની રાહતો તો પહેલી જ આપી. એની તબક્કાવાર રાહતો અને બધી સગવડો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ જોઈએ તો લગભગ 60,000 કરોડ કરતા વધારેની રાહત ફક્ત એક કંપનીના. દેશમાં પણ જોઈએ તો ઉદ્યોગપતિઓના લગભગ 16 લાખ કરોડ કરતા વધારે રકમના દેવા માફ કરવામાં આવ્યા. અનેક કરોડોની રકમો રાઇટ ઓફ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે 3 લાખ કરોડ કરતા વધારેના બજેટમાંથી તકલીફના સમયે દેવા માફીની આશા રાખીને બેઠો હતો. ત્યારે એને 10,000 કરોડના નામે વીઘે 3500 રૂપિયા આપવાની વાત આ સરકાર કરે છે અને એની જાહેરાતો વાહવાહી મેળવે છે. ત્યારે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે. એની નીતિ અને નિયત માં ક્યાંય ખેડૂત દેખાતો નથી, ખેડૂતનું ભલું દેખાતું નથી. ફક્ત ને ફક્ત આ સરકાર વેપારીઓની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે. હું આજે ગુજરાતનો એક એક ખેડૂત આંસુ સાથે કહી રહ્યો છું.